આજે આખા બનાસકાંઠાની વેદનાના અનુસંધાને મા અંબાના દર્શન કરી અને સરકારશ્રીને રજૂઆત કરવા માટે એક મહારેલીનું આયોજન રાખેલું છે। અત્યારે પ્રેમ લગ્નના કાયદાના ફેરફાર માટે, મૈત્રીકરણના કાયદાને રદ કરવા માટે એક રેલીનું આયોજન કરી અને સરકાર સુધી આ વાત પહોંચાડવા માટે અમે આખા બનાસકાંઠાના તમામ સમાજના સાથે મળી, તમામ સમાજને સાથે જોડી અને તમામ સમાજના આગેવાનોની હાજરીની અંદર એક આવેદનપત્ર સરકારશ્રીને આપવાનું છે કે તાત્કાલિક જે મૈત્રીકરણને રદ કરે અને આ કાળા કાયદાથી પ્રેમ લગ્નની અંદર માતા પિતાની મંજૂરી વગરના જે પ્રેમ લગ્ન થાય છે એની અંદર સુધારો લાવવા માટે એક આવેદનપત્રમાં આપવા માટે અત્યારે મા અંબાના દર્શન કરી અને ટૂંક સમયની અંદર અત્યારે હજારોની સંખ્યાની અંદર જનમેદની અહીંયા એકઠી થવાની છે અને 12 વાગ્યા પહેલા અહીંથી મોટી સંખ્યાની અંદર એક મહારેલીનું આયોજન રાખેલું છે અને સરકારશ્રીને પણ કહેવા માંગીએ છીએ કે મા અંબા આજની બેઠેલી સરકારને સદબુદ્ધિ આપે અને આ માતા પિતાની જે વેદના છે એ સમજી અને કાળા કાયદાની અંદર ફેરફાર લાવે આ પ્રેમ લગ્નના, એવી અમારી તમામ સમાજોની માંગણી છે। જય જવાન, જય કિસાન, જય મા અંબે। ભાઈ આ સમાજની ટોટલ સમાજને આ કાયદો દૂર કરવામાં આવે છે અને નાના બાળક રવડે છે, રોતા ધકેલા મારે છે અને આ સરકાર તોય આ પ્રેમ લગ્નનો મારી પતો ફેરવી નાખે છે, તો પ્રેમ લગ્ન આ બંધ કરી નખાય અને નાના બચ્ચા હાથે રોટલીઓ કરીને ખવાય છે અને એને બાપડાને ત્રાહ લાગશે સરકારને। સરકાર શ્રીને વિનંતી છે કે પ્રેમ લગ્ન અને મૈત્રી કરાર ના મુદ્દે જે આમ સર્વ સમાજને નડતો પ્રશ્ન છે તો મૈત્રી કરાર સદંતર રદ થવો જોઈએ અને પ્રેમ લગ્નના કાયદાઓમાં ફેરફારો કરવો જોઈએ, જેથી સર્વ સમાજને ન્યાય મળે અને સરકાર શ્રીએ આ વાત સાંભળીને એનો અમલ કરવા વિનંતી। જય અંબે માત કી જય। ભારત દેશની અંદર અંગ્રેજોના જે કાયદા ચાલી રહ્યા છે, અત્યારે આપણા ભારતની અંદર લગ્ન કરાર એટલે અંગ્રેજી કાયદો છે। આ ભારત દેશ માટે કાયદા નહીં અને બહારના વિદેશના કાયદા આપણા દેશમાં ચાલે નહીં। ભારતની તમામ વર્ગ, તમામ ભારતના સમાજો આ કાયદાથી દુઃખી છે। પ્રેમ લગ્નનો કાયદો એટલે કાળો કાયદો છે। પ્રેમ લગ્ન એટલે મૈત્રી કરાર, અત્યારે મૈત્રી કરાર કરે આ તો કાયદો હવે નવો આવ્યો છે। પેલા પ્રેમ લગ્ન વિરુદ્ધમાં આપણે કાયદાનો વિરોધ કરતા હતા, તો અત્યારે મૈત્રી કરાર એટલે મૈત્રી કરાર આ તો એક સમાજને ઘોર ખોદે અને સમાજને તિતર વિતર વેરણ છેરણ કરી નાખે અને સમાજ એટલો અત્યારે દુઃખી છે કે બે બાળકો હોય, 3 બાળકો હોય એને મૈત્રી કરાર થઈ અને કોઈને હંગાતે ફરતી હોય દીકરીઓ, આ કોઈ એક સમાજ માટે મોટું ઘાતક છે અને દેશ માટે ઘાતક છે। ભારત માતા કી જય। રાજભાઈ, આજે દિયોદર સણાદર મુકામે જે રીતે પ્રેમ લગ્ન જે માતા પિતાની સંમતિ વગર થાય છે એના સામે એક કાયદાકીય કંઈક થવું જોઈએ, એના માટે આજે સણાદરથી દિયોદર પ્રાંત કચેરીએ રેલી જવાની છે। હું પ્રથમ તો જે આમ કોઈ મુહિમ ઉપાડી છે એ બધાને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે આજે દરેક સમાજ આ બાબતથી પીડાય છે। પોતાની દીકરીને મોટી કરે, લાડકોડથી એને ઉછેરે, શિક્ષણ આપે, સારા સંસ્કારો આપે અને ક્યાંક ને ક્યાંક કોઈની વાતમાં આવી અને જ્યારે આવું પગલું ભરતી હોય છે ત્યારે એ મા બાપને, પરિવારને, એના સંબંધીઓને ખૂબ મોટી પીડા થતી હોય છે અને ખરેખર આજના તબક્કે જે આ પ્રેમ લગ્નવાળું સમગ્ર ગુજરાતની અંદર એક મુહિમ ઉપાડી છે અને હું સમર્થન કરું છું અને વિધાનસભાની અંદર પણ એક આનો કાયદો, સંસદીય કાયદો પણ બનવો જોઈએ અને એને પાસ કરવો જોઈએ। અવારનવાર ઘણા ધારાસભ્યશ્રીઓએ પણ આ મુદ્દો ઉપાડ્યો છે અને ફરીથી આ ચળવળ સમગ્ર ગુજરાતની અંદર ઉપડી છે, ત્યારે ખરેખર એક આનો ઠોસ કાયદો હોવો જોઈએ। જેમ કે પ્રેમ લગ્ન છે, એના પછી જે લિવ ઇન રિલેશનશીપ કાયદો છે, ખરેખર આ કાયદો જ નથી। નામદાર મધ્યપ્રદેશ હાઈકોર્ટે પણ આ રિલેશનશીપના કાયદાને ગેરવ્યાજબી ઠેરવ્યો છે, ત્યારે આ ખરેખર એક સમાજમાં દૂષણ છે
અને આવા દૂષણો અટકવા જોઈએ એવું હું વ્યક્તિગત માનું છું. પક્ષાપક્ષીથી પર રહી બધા જ પાર્ટીના લોકો, બધા જ સામાજિક સંગઠનો આમાં જોડાય અને એક સરકાર પણ આ બાબતે સેન્ટ્રલ અને ગુજરાત સરકાર વિચારે એવી હું આજને આપના ચેનલના માધ્યમથી વિનંતી કરું છું. આજે આખા ભારત દેશમાં અને આ ગુજરાત રાજ્યમાં તમામ સમાજમાં જે મૈત્રી કરારનો કાયદો અને પ્રેમ લગ્નનો જે કાયદો ચાલી રહ્યો છે એ કાળા કાયદાને સરકારમાં નાબૂદ કરવા માટે વ્યવસ્થા કરવી જોઈએ અને કોઈના મા બાપને એમની દીકરી લાડે કોડે ઉછેરીને મોટી કરે અને નરાધમો ઉપાડી જાય અને પછી પ્રેમ લગ્ન થઈ જાય અને પછી દીકરીના પરિવારમાં જે આફત આવે, મા બાપની ક્યાંય મોઢું કાઢવાની વાત ના રહે એવી પરિસ્થિતિ આવે, એના માટે સમાજોને જાગૃત થવું પડશે, સરકારને જાગૃત કરવી પડશે અને આ આંદોલનમાં તમામ સમાજને સાથે રહેવું પડશે અને આ કાયદાને બંધ કરાવવા માટે અને આમાં ફેરફાર કરવા માટે દરેક સમાજને આહવાન કરીએ છીએ. અને જ્યાં સુધી આ કાયદામાં ફેરફાર નહીં આવે ત્યાં સુધી અમે સરકાર સામે અને આ દેશ સામે લડતા રહીશું ને લડતા રહીશું. તો અમે સર્વપ્રથમ મહેસાણામાં સર્વ સમાજની રેલી કરી અને ત્યાં કલેક્ટરને આવેદનપત્ર આપેલું. ત્યારબાદ અહીંયા અમરાભાઈ ચૌધરી જે ખેડૂત આગેવાન છે એમનો કોન્ટેક્ટ થયો, એમને પણ કહ્યું કે અમે દિયોદરમાં પણ આની રેલી કરવી છે, તો એમને પણ અહીંયા મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરેલું છે. તો સરકાર જોડે અમારી એ માગણી કે અત્યારે દરેક સમાજ, દરેક ધર્મના લોકો અને દરેક મા બાપ એક પીડાથી પીડાઈ રહ્યા કે જ્યારે છોકરીને આપણે 18 કે 20 વર્ષની મોટી કરીએ અને પોલીસ સ્ટેશનમાં જઈને એવું કહે છે કે હું મારા મા બાપને ઓળખતી નથી, તો સરકાર જોડે અમે 5 માગણીઓ માગી કે કમસે કમ 30 વર્ષ સુધી તો મા બાપની સહી ફરજિયાત કરો. બીજો મુદ્દો અમારો એવો કે છોકરીનું આધાર કાર્ડ હોય કે મા બાપનું જો આધાર કાર્ડ હોય તે ગામની પંચાયત કે તે કોર્ટમાં જ એના પ્રેમ લગ્ન નોંધાવા જોઈએ. જેમ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ દીકરીનો લગ્ન કરાવીએ તો એની વિદાય એના ઘર આગળ હોય, તો પ્રેમ લગ્ન પણ એની નોંધણી એ જે ગામની હોય કાં તો મા બાપનું જો આધાર કાર્ડ હોય એ પંચાયતમાં જ થવા જોઈએ. ત્રીજી માગણી અમારી એવી કે સાક્ષીઓની ઉંમર 40 વર્ષથી વધુ રાખો. અને ચોથો બહુ મહત્વનો મુદ્દો અમારો એ કે જ્યારે છોકરીઓ ભાગીને પ્રેમ લગ્ન કરે ત્યારે મા બાપને એમ કહે કે હું મારા મા બાપને ઓળખતી નથી, તો જો મા બાપને ઓળખતી ના હોય તો જ્યારે મા બાપની મિલકતમાં ભાગ લેવા આવતી હોય તો સરકારને વિનંતી કે જ્યારે છોકરી ભાગીને પ્રેમ લગ્ન કરે અને મા બાપની સહી ના હોય તો સરકાર એવો કાયદો બનાવે કે ઓટોમેટિક મા બાપની તમામ મિલકતમાંથી એને બેદખલ કરવામાં આવે. 5મો મુદ્દો અમારો એવો કે છોકરીને આપણે 20 વર્ષની મોટી કરીએ તો એ કોઈ એમને મોટી થતી નથી, તો મા બાપને પણ ખૂબ ખર્ચો થયો હોય, તો જ્યારે કોઈ છોકરી જીદે ભરાય અને મા બાપની વિરુદ્ધમાં જઈને લગ્ન કરે તો સરકાર પણ એવો એક નિયમ બનાવે કે મા બાપના 10 થી 15 લાખ રૂપિયાનું વળતર મળવું જોઈએ. આવો કાયદો બનાવવા માટેની આજે અમે અહીંયા રેલી રાખેલી. મુખ્ય મુદ્દો અમારો એવો કે ભાઈ મા બાપની સહી વગર આ લગ્ન થવો ના જોવો, નહીં તો આ ભારતીય સંસ્કૃતિ તૂટી જશે. અને જો આ કાયદામાં બદલાવ સરકાર લાવશે તો સરકારને પણ પૂર્ણ મળશે. એવી અમે અહીંયા મા અંબાના ધામમાંથી અમે સરકારને વિનંતી કરીએ કે આ કાયદો બદલવા માટે તમે બધા ધારાસભ્યો પણ આગળ આવો, એવી અમારી વિનંતી છે.